આ મારું 500 પાટણ હા પૈસા ચો જ્યા તારી તુલો કાકો મારો પૈસા લેવા કે નહીં જો કાળ મુઢા એટલે ખાઈ પીને હું લે કંકોડા પાછળ પડે લે એ કાળ મુઢા લેટવા હમણાં એક ખબર નહીં પડતી કે બે મને રાખે હું બે ના રાખું. આગળ ફોન આવ્યો તો કે વાત સાચી કે ચંપુલાલે ચોરી કરી પણ મારા હગાવાળાને શું કહેવાનું હવે એમાં લે મારી નેચી પડે તને ખબર પડક નહીં પડતી કંકોડાનું શાક કરી વાહ વાળા બધાને ખવડાવી દેવું હા એટલે જે મારા પર ડાઘ આવ્યો બાકા વાહ વાળા ઉપર આવી જાય અમાર પગ નહીં આલે અમે તો આવશે અમારી કે ઈવન કોક કોમ હતું ત્યારે આવી ચીડે આવીન ઓવા ફોન હું લેવા જી કાપી લે અલે યાર આ તમે જો યાર મારી વાત કરો યાર તારી વાત તો કરતો હવે તો તારા ઘેર કંકોડાનું શાક ખાવાય આબુ નહીં કે બે હવે આબુ નહીં હું તારા હેડે ઘેર અલે નહીં લે ચંપુલા લે આ ડુંગળી તો મિલી કશો હતો નહીં વન આપા દેહડો આવે એટલે ફળિયાલ છે. એ જંબુલા ડુંગળી જો ડુંગળી ઉગાડી હે અલે તમ ભૂલી જો કંકોડા શાક માં નાખવા હા. કંકોડા શાક નો પ્રોગ્રામ કેન્સલ હું કીધું પ્રોગ્રામ કેન્સલ કરવાજી ચમ પ્રોગ્રામ કેન્સલ અલે યાર ભેગા માણસો નો પ્રોગ્રામ કરે તો પણ યાર માણસો ને રહી જાય યાર તમ બાજુ જે બા રીશે બળી જતા રે ઓહ તમ રીશે બળે શી કરી યાર રીશે બળીને આવી જાય યાર તો અલે હોકી ડો તો અમે ઓસા લાકડે બળેવો નહીં હોજો જાય થી સીટો જાય પેલા ગોવિંદજી તો આવી ભલામણ આપણે ચાર જણા મળીને પ્રોગ્રામ કરીએ તારે યાર પણ ભેગા માણસો નો પ્રોગ્રામ હતો યાર કરવાની મજા ના આવે યાર જીવ જોવે એવી અલે ગંડાર ભલામણ આવું કરો યાર ઓને કંકુડા સોલવા જેટલી મહેનત કરીએ અને હુંયે ચાર નો આયો યાર હવે પ્રોગ્રામ કરી જ દઈએ જો કહેડો ના ના પણ યાર મજા ના આવે તમે એક કામ કરો તમાર ઘેર સબ્જી બને તમે તાર ખાઈ લો બરોબર તારે તો ભૂસે મારવાના દાડા લાયા તમે. ના હું કા કોઈ યાર હા હા તો ભેગો પ્રોગ્રામ રાખ્યો તમે તો ના પાડી પણ માણસો વેરે છે હું કરી મો યાર કશો વાંધો નહીં કેન્સલ કરવો કરો પ્રોગ્રામ કાંકોડા ની મળી લાવો માંગા ભાઈ, ના કાંકોડા લાવો. ઇન મરતા की વાત કરી 80 રૂપિયા કિલો ના આવે અલે હું માર ભાગને બનાવી ઘેર ખાઈ લે ના રે ના તમાર ઘેર થી તમે તાર લેતો જો બધાને ઘરે મળી તો ના પાડું તો તાર પેલા તું એ બધું પાકું કરી પ્રોગ્રામ કરતી મોટા ઉપાડે ફોન કરા કંકોળન શેખ ને બાજરી રોટલાનો પ્રોગ્રામ કરીએ અને વાય આઈ કોકને લાચાર કરીને ગાડી શરમ આવક નહીં લાગે હા હા તો મેં તો માણસો ભેગા કરેલા માણસો વેરે છે હું કરું અલે માણસો હું બોલાઈ આવું યાર તું પ્રોગ્રામ રાખ ને ખાલી એટલે કરવાજી જતા રહેલા માણસો અત્યારથી પા નહીં આ પ્રોગ્રામ કેન્સલ અલે આવશી મારી જવાબદારી તું ખાલી કંકોળન શેખ ને બાજરી રોટલા બનાય ના પણ હવે નહીં બના પ્રોગ્રામ કેન્સલ યાર અલે યાર તારે બધું પાકું કરીને બોલાવા પડી વાત કરી રહી મોટા ઉપાડે બોલાવીને હવે કેન્સલ કરી બેઠો બાકી હું કરું માણસો રેન નાઈ જે હું કરું યાર એટલે પણ હીરા નહીં નહીં ગયા અમે તો નહીં નહીં ગયા કી ના આ પણ બુદ્ધિ વાળું સૌ આના વગેરે બુદ્ધિ નહીં હા ભાઈ તમારે બુદ્ધિ જાજી જો તમારે ઘેર સબ્જી બનાવીને ખાજો તમે તાર જો કોકને લાચાર કરા અને અમે મને તો વેમ પડતી હતી આ કંકોડાની ચોરી કરતો હોય એ મોળા કંકોડા શાખનો પ્રોગ્રામ રાખે આજે પ્રોગ્રામ આજ નતા ભેગા કરે વાત કરો કોઈ યાર તો કરતી તાર પ્રોગ્રામ આ માણસો વેરે ગયા પ્રોગ્રામ કેન્સલ મોનમ તો બોલે બોલે પોકવા દેતો નહીં આર્યો ને હડે નાલપા જો તમારે ઘેર તમે તાર ખાજો હો આજ પછી કોઈ પ્રોગ્રામ રાખતા નહીં ને પછી મજા નહીં આવો પાછી. આવા ધંધો રાખવો પડે આ અમાર ઘેર જઈને જ ખાવું તું તો ખવરાય નુંધો પડી છી ખબર આવે નહીં ભાઈ જો ગોવિંદજી હા ચમ પાછા આયા હવે તમે પાછા હેડો ઈ કામ કશું નહીં ચમ કશી નહીં એટલે પ્રોગ્રામ ફેર દઈ ગયો. ચમ પ્રોગ્રામ ફેદે કોઈ ખબર ના પડી ચંપુલાલ કે વારા પરથી બધા જતા રહ્યા એટલે કે હવે મારો પ્રોગ્રામ કરવો નહીં પેલા તમે નીકળી ગયા અને ચેડે ચેડે બા કોક રીશે બળીને નીકળી જાય એટલે ચંપુલાલ કેવા બા જતા રહ્યા ગોવિંદજી જતા રહ્યા એટલે મારા હવે કંકોડાનું શાક ને બાજરીના રોટલા ખવડાવવા નહીં. પણ માર તો મહેમાન ચા પાણી કરાવવા જો તે હું તો નાહી ગયો તો કો એ તો અમે કીધું તું મુક તો બાર રીશે બળીને જતા રહ્યા હી અમે તો છીએ ને હું હતો કડવોજી હતા ને તમે આબાના હતા પણ મારો છે ચંપુલાલ રીતસર છૂટી પડ્યો તમે જો તો કે હવે મારો પ્રોગ્રામ કરવો જ નહીં. જો કા ચંપુલા ખેલ કરી રહ્યો મારા મહેમાન આવ્યા હતા મહેમાન ચા પાણી કરાવી મોકલાઈ મને જાય ચંપુલાલ ના ઘેર તું નીકળાવતો તો
અત્યારે તો હવે જાહોય નહીં. ચંપુલાલના ઘેર આડિયા ઉડવા માંડ્યા. ચમ કે પેલા તમે નીકળ્યા ચેડે ને ચેડે, બા નીકળ્યા ને બાના ચેડે અમે નીકળી ગયા. પછી કડવો જિંદગી જણા તો તારી કાન જઈને કોઈ ફાયદો નહીં નહોલા કેવી ના કરતી તાણ આ ચંપુનો કદી વિશ્વાસ ના કરે હો. આજ પછી વિશ્વાસ નહીં કરવાનો ભાઈ. નાચ કરાને કરાતો હોય છે એનો તાણ યાર બારીશે બળીને જતા રહ્યા હતા. અમે કીધું અમે છીએ, અમે કીધું બનાવીએ ને આપણે બાજરી રોટલા ને કંકોડોનું શાક કરીને ખાઈએ. પણ મારો છે ચંપુલાલ મોન્યો જ નહીં. પણ તમારા કંકોડનું શાક તો બનાવી દેવું તું ગાય ઘા હવે પણ કરધણી તો તૈયાર થવો જોઈએ. એમને આપણે તો તૈયાર કરવાના છે યાર શાક ના રોટલા. એ વાતે ખરી હો તાણ પછી કરધણી ના પાડતો ભાઈ આપણે હરું પારું મોકલું કરવાનું યાર. ના હારું પણ તો ન બનાવે તાણ પછી હળો દાળો પોતપોતાના ઘેર જઈને ખાવું. તો હવે ઘેર જ જવું પડશે એક ચંપુ ચોર છે. હવે કદાચ છે ને તમારા ઘરે ચંપુડો આવે ને તો તમે તો હવા રાખી દો કે ચોરી કરી જા ચંપુડો. એ બા તમાર કાકા ને આવું કહી રહ્યા હો. હગા ચંપુ ચોર નો છોકરો ભેગો છે, હું ફોન કરું ઘડી વાર. એ બા તમને બોલતા બોલતા આવડક નહીં યાર, કેમ આવું બોલી રહ્યા હો? તારા કાકાએ જે કરી છે એ કહું છું, એમાં હું નવાઈ ચલે હે. તું તો કઈ ઘેર રહી, તું તો 2 દાડા બહાર રહેતો લે હે. તારા કાકાએ શું કર્યું તને ખબર છે? એમ કેજે પેલા. શું કર્યું માર કાકાએ? તારા કાકાએ શું કર્યું નહીં એ કે. શું વાત છે એ કરજો પેલા. હું કંકોડા લઈને આવતો હતો, બરાબર છે? હા તારા કાકાએ કંકોડા માંગ્યો હા એટલે હું એ કંકોડા ના આલ્યા. હા પછી તું જોઈ ને તો તારો કાકો મારા ઘેરથી કંકોડાની ચોરી કરીને જતો રહ્યો. એના ચીડી હું પૂછવા ગયો હા. કે લે તમે કંકોડા લાયા છો? તોય મારો ઓળખ્યો કે ના અમે કંકોડા નહીં લાયા. હા. પછી મેં ઘેર આવી અને મારી ગોબરીની ઓણ આવી. હું કહું, આ ચાદર નીચે થઈને નીકળો, જે ચોર હશે એ તરત મરી જાય, બરાબર છે? હા. એટલે તારા કાકાએ ચોરી કબૂલ કરી દીધી. મારી ગોબરી ન્યાય લાવી કંકોડાની. હું વાત કરો ભલા મોણા, તમારા બકાવાન ટેવ ના જી. માર કાકો કદી આવું કરી જ નહીં. એટલે આ તારા કાકાએ ચોરી કરી છે. આખા ગામમાં તારો કાકો ચોર જાહેર થઈ ગયો. તાર પૂછવું હોય તો તારા કાકાને પૂછજે કે બાના ઘેર તમે ચોરી કરી હતી, ગોબરી ન્યાય લાયક ના લાય, પૂછજે તું. હું તો નહીં માનતો આ વાત. હા તે તાર તું તો ગામમાં હતો તો ચોથી મોની. તું અત્યારે ઘેર જા, તારા કાકાને પૂછજે ને તારો કાકો જે છે હકીકત કે. સાચી વાત હે. સાચી વાત છે. આખા ગામમાં કદાચ રસ્તામાં તારો કોઈ ભેગું થાય ને હા. એને તું પૂછજે કે ભાઈ ગામમાં કોઈ નવી બીના બની છે. એટલે એ છોકરું તને કે કહો તારા કાકાએ ચોરી કરી હતી. હવે જો બકાયા વાળા કોઈ અમે ગોડા નહીં. મને મારા કાકા ઉપર વિશ્વાસ. મારા કાકો કદી આવું કામ કરી જ નહીં. અરે તારા કાકાએ ચોરી કરી છે. તું તો ઘેર હતો તને ખબર હોય લે હે. મરી જાય પણ એરા કદી ચોરી ના કરે. એટલે આ તું ઢઢણે આડે ઊંચો આવતો નહીં, પણ તારો કાકો ચોરી કરે તો એ ખબર હોય તને. બા મારી વાત સાંભળો, ઢઢણમાં નતો ગયો. હું મારા મોમાન ઘેર ગયો તો કોમથી 2 દા. હા એટલે તું તારા મામાને ઘેર ગયો અને વખત તારા કાકાએ મારા ઘરમાં ચોરી કરી, બરાબર છે? અને કોઈ વચ્ચે મારી કોબરીએ તારા કાકાને ચોર જાહેર કરી દીધો. હવે જો ને તમે તમારું કામ કરો, બોલતા જ આવડતું નહીં તમને તો. તો ખાલી તારા કાકા જેમ પૂછજે બાના ઘેર ચોરી કરી હતી હે અને ચોર જાહેર કર્યા ગામમાં, પૂછજે ખાલી. સારું હેડો. હઈ ઉપર આ કંઢાળ કઈ પણ મને ઈવાની વાત ઉપર વિશ્વાસ આવતો નહીં. આ બધું મારા કાકાને પૂછવું પડશે, સાચું છે કે ખોટું છે. લા ઘેર જવા દે. પેલી છે એ ડોગા ફોડે એવી. હા હા હવા નથી ને. આય ખરેખર મને માતા ના કડવા લેટવા. આટલું જલ્દી કંકોડાની શખેણ આવતો રહ્યો. મને માતાના તમે મને રી ચડાવશો નહીં. તમારા ઉપર એટલી રી આયેલી હે ને, તમારા મુઢે આ કંકોળન શેખનું નામ લાવશો જ નહીં. મેં હું કર્યું લે હે? મારા બહાની રી રાખી તું લે હે? તાળી બટાકુ બાફીને આવતા રે, આખો પ્રોગ્રામ વેરાઈ ગયો. મેં બેટા કો બાભ્યું. તાણી તમે રીછે બળીને આવતા રહે ને એટલે ચંપુલાલ કઈ કોઈ પ્રોગ્રામ કરવો નહીં. હા હું ઘેર જતા રહો. ઓહો એમ કરીને આખો પ્રોગ્રામ ઉલડી ગયો. તો આ મોણાની ગામમાં આબરૂ છે એમ ને? આ મોણો ઉભો ના રહ્યો એટલે આખો પ્રોગ્રામ કેન્સલ. એ તો ચંપુલાલ ઘર જાણી હતા ભલા માણસ. ઈવન જગ્યાએ હું હોય ને તો તમારા જેવા સપ્પા ના આવીને જતા રહે ને તોય પ્રોગ્રામ કેન્સલ ના કરું. એટલે આ કંકોડા ખાવાનો એટલો બધો શોખ હોય તો ઘેર લાઈન બનાય કે બીજા ઉપર હું આશા રાખીને બેહી રહ્યો લે હે? થૂકુડાર છો નહીં. હવે તો ઘેર લાઈને જ ખાવું પડશે ને ભલા મોણા. એ તો હોમાં એરા ફોન કર્યો તો એટલા જ જોતો કોઈ. હા કોઈ એવા લેટવા વેળા નહીં કરતા કે બીજાની આશા નહીં રાખતા. લેટવા વેળા જ કરે પણ બધી ખબર પડે છે નહીં કરતી નહીં, સમજો? એ તો તમે પાડોશીમાં રહો ને, તમે મારા મોટા ભાઈ બરાબર છો ને એટલે તમારે મોંથી કાઢું તું કોઈ. ખબર મારી વાત. તું લેટવો નતો તો ચંપુડાના ઘેર ફ્રીજ ચમ ફેંકતો હતો. અલે એ તો કાજુ બદામ હતા એટલે ભલા મોણા. આ તો લેટવો ના કહેવાય લે હે? હારું જેના હવે ઘરમાં- હમણાં આવશો નહીં યાર કોઈ.
વાત કરી એ રહી તો છે ઈવન બોલાયા જ્યાં તા કોઈ એમલીમ નતા જ્યાં. આપણે તો જો મગજ સેટ કરે એટલે આપણે આપણા ઘેર જ આવતા રહીએ, આપણે કોઈના ના થઈએ પછી. એટલે તમારા હું મનાડી શેકીથી જ આવતા રે. મારા વર્ષે ફોન કાપી નાખ્યો તો એટલે મારું મગજ સટક્યું એટલે હું ઈકો ઉભો ના જ આવતો રે ઘેર. ઓહો, આટલી બધી રીતમ ની ચડવા માંડી તમને. આપણે તો રી ચડે એટલે આપણે કોઈના નહીં તાણ પાડોશી નહીં ને પછી તો પાડોશી ઉલા ભમાયા કર ના મેલું. હવે સોના મોના તમે તમારું કામ કરી ખો કે એવું કે આટલી બધી એડવર્ટી કરો કંકોળોનું શેક ખાઈ. કંકોડાનું શાક ખાવું હોય ને તો હોર પેલે બજારમાં પહોંચી જા, કંકોડા લાવી ઘેર શાક બનાય. હવે લાવશું જ ને, આજ તો કાલ આબો નહીં લાવીએ બે દા. હા તો લાવી દેજી. કાકા મો આ વાત સાંભળી લે, વાત સાચી આ. તમે કંકોળાની ચોરી કરીને આખા ગામમાં ચાવા છે. ના રે ના યાર, વાત ખોટી યાર. તને કોને કીધું? તમે સાચું કહો, મને કાળા ચોરે કીધું. વાત સાચી ખોટી એટલો જવાબ કહેજો તમે મને. ખોટી યાર વાત તો. વાત ખોટી એમ. ઓવા પાણી હું ધૂળ કાઢી નાખું, બોલતા જ આવડતું નહીં. મને પહેલા વેમ પડતી જ હતી કે આ બા જુઠ્ઠા હશે. હાલ ઈવાના ઘેર લાકડી લઈને જાઉં, બૈડાની બેહતી કરું. એટલે એ શું સર? તને કોને કીધું? અરે બાએ કીધું? ઓય મને બાએ કીધું. એટલે યાર ઉતાવળો ના થાય યાર. ના કાકા, તમારી ખોટી વાતો કરી મારા સહન થાય નહીં. હું બાને છોડવાનું નહીં. એટલે વાપર તો કરે યાર. શું સર? વાત સાચી યાર. આ કંકોળાની ચોરી કરી એ વાત સાચી? ઓય યાર. ખરેખર કાકા, કોઈની કંકોળાની ચોરી કરી. તમે કંકોળા વેચાતા લાઈન નતા ખાઈતા જ ચોરી કરી. એટલે યાર એવું નતું યાર છોકરા. તાર જેવું હતું ગમે એવું હોય ને તો કંકોળાની ચોરી ના કરાય. એટલે યાર મેં યાર જોડે કંકોડા કગરીને માગે તે પણ નતા આલે એટલે મારે ચોરી કરવી પડી. તે ના લેવ તો વેચાતા લાવી દેવાય. કંકોડો હું વેચાતા લાવી દો પણ ઈવને મને કંકોડા ના આલે એટલે મને રી ચડી એટલે હું ચોરી કરીને લાયો. રીચડ ચોરી કરવાની. ઓવા ખરેખર તમે મારા બાપ થો છો, તમને તો હું કેવું. હું કરું કે યાર હવે તો ભાઈ પકડાના હતા ને કેવી રીતે તમે? એમાં કળવાજી ને ગોંજી ને મને બાય ઈકણ બોલાયા હતા. આ બે તો અહીં આયા વળી. ઈવન ઉપર એ શક હતો એટલા. ઓહો, શકના આધારે બોલાયા હતા એમ? ઓવા તે પછી એમાં બાય ચાદર પકડી બરોબર હા. કે વમઈ નીકળો હા. અને જે ચોર હશે એ પકડાઈ જા. ગોંજી ને કળવોજી નીકળી જાય પણ હું ના નીકળ્યો. ઓહો, ચોર હતા એટલે તો અહીં નિહારો. એટલે મને બીક લાગી એટલે હું ચોરી કબૂલ કરી નાખી. ખરેખર કાકા, તમે આ કંકોળાની ચોરી કરી ને બાહુ કેતા હતા ખબર હે? કે આખા ગામનો ગોબરીએ ચાવો કરે તારા કાકા ને કે અને તમને ચોર સાબિત કર્યા. ખરેખર કાકા, તમારી આબરૂ હતી એ તમે ખોઈ રહ્યા. એટલે ગોમત પણ હગાવાલે ચા કરી નાખે યાર મને તો. કેમ હગવાલે કાકા? આ ગયડાએ હગાવાલે ફોન કરીને કહી દીધું યાર. નો કાકા, એના ફોનમાં કોકને કહેતા જ હતા કે ચંપુડાનો વિશ્વાસ કરતા નહીં, એ ચંપુડો તો એક નંબરનો ચોર છે. એટલે યાર મેં તો મને વળથી ફોન કપાઈ મેકલે તો. ચમ હોય આયા હતા કોઈ રે? ઓય મેં બધાને વળ બોલાયા હતા. ચમ હોય બોલાયા હતા કાકા? આ ચોરીનો ડાઘ નહીં લાગ્યો મારા ઉપર હા. એ કાઢવા માટે યાર. કોઈ સમજો નહીં કાકા. એટલે રિમોટ જેવું હતું ખબર હે? ઓહો, આવું થઈને રહ્યું સાહેબ. ઓય યાર ચોરીનો ડાઘ તો કાઢવો પડશે ને કોક કરીને યાર. કાકા, તમને ખબર પડે જ નહીં. ચોરીનો ડાઘ કાઢવા થઈને તમે ચોર તો હતા અને ભરતજી નજરે વળી ચોર થઈ ગયા. કરું કે યાર છોકરા હવે. તે એકે ના ઉભા રહ્યા ભાઈ. એમ તો બાતો રહી નાઈ જાય પણ પેલા બેને મેં હરુપાન ના કાઢ્યા યાર. તે બેવાને ખવરાઈ ના દેવાય. ના યાર હું ખવડાવું યાર બાર રહી જતા રહ્યા. શું કરવાનું? ખરેખર કાકા, હું બહાર જઈમાં તો તમે આબરૂનો દાંત વાળીને મેલ્યો છે. હું કરું કે યાર તાર જોડે કોઈ આઈડિયા હોય તો હાલ. આઈડિયા તો હવે કોક આઈડિયા તો કરવો જ પડશે ને, નકર તમાર ચેડે ને ચેડે મને બધા ચોર કહે. અને યાર ચોર તો સાબિત થઈ ગયો હું યાર. કાકા, મારા પાસે એક આઈડિયા. આઈડિયા ઉવા બોલ ને હું કે. પણ કાકા, એના માટે મહેનત કરવી પડશે હો. હા બોલ તો ખરા યાર પેલા. આઈડિયા જેવું છે ખબર કાકા? હા. આ બાજુ આવો. કેવો છે આઈડિયા કો?
અરે આઈડિયા તો જબ્બર હોય યાર. પણ મનાવવાની મહેનત કરવી પડશે કારણ કે તમે અહીંથી બધાને કાઢ્યા હી એટલે કોઈ આસાની મોનશે નહીં. તારે ખાલી ગોવિંદજી ને ખાલી લાલભાન લાવવા નહીં, પેલા બેનો જ હું સમજાઈ દે, બરોબર? કશો વાંધો નહીં. તમારા આબરૂ ખાતરની બેના પગ પકડવાનું થાય ને તો હું પકડી લઈએ. ઇવન વંડામ લાવવાની જવાબદારી મારી, હા, પેલા હા. બેન જવાબદારી તમારી હો. હા તો આઈડિયા પ્રમાણે કામ તો થઈ જાય ને મારું યાર. થઈ જા તમે બરોબર. મેં કીધું એ વસ્તુ લઈ લો. હા એ તો હું જાઉં પણ તારે કામ કરવું પડશે યાર. આટલું જ કામ કરું વળી હું કામ કરવાનું? તારે ખેતરમાં જવું પડશે યાર. જેમ ખેતરમાં. ખેતરમાં કામ થતું, ખેતરનું કામ કરતા. ઓહો કાકા આટલી સરસ આઈડિયા આલી તો છેવટે ખેતરનું કામ ભળાયું મને. એવું નહીં યાર, ખેતરનું કામ ઉભું રહેલું હોય. તું પેલા બેના મનાઈ વંડા મૂકી જાય પછી તું તાર ખેતરમાં જતો રે. મારા માટે જ ઊભું રાખ્યું તું ખું. એવું નહીં યાર, તાર આબાને વાટ જ જોઈ દેતો. બધું ખબર છે. એવું નહીં એવું નહીં કીધું એ કરો હેડો હું પેલા બેન તો જાઉં. હા હા જલ્દી જાઓ હો. એ હા ખરેખર હદ છે મારા કાકાને. લાલભાન અને ગોવિંદજીને તો છોકરો કહેવા જ્યો હા. હવે મને જવા દે સાંભળ ને જુદા બાના ઘેર. તમને બતાવું ઓયકણ મુએ ગોબરીની વણાલી હતી અને ગોબરીએ તે પકડ્યો અમારા ગામનો ચંપુ ચોટલી ચોર હતો. ઓવા એ ચંપુ અમારા વર્ષે મારા કંકોડા ચોરી ગયો તો ઓયકણ વણાલી હતી. આ ચોરા જો નેમાજી ચોરા આવ્યો. આગા હું ચોર નહીં. ચોરા થી લ્યા એટલે પણ લે ગઢા હું લેવા મારી આબરૂ કાઢો યાર તમે યાર. એટલે આ તારા બા ફોન નતો તો વિડિયો કોલ હતો જગ્યા બતાવતો તો કે ગોબરીની વણ ઓયકણ આલી હતી ચોર પકડો તો ગોબરીએ ચંપુ ચોર હતો. એટલે હું લેવા દસી કરો બે હાથ જોડ તમે હવે તો જપો યાર. એટલે હું તો તારી આબરૂ ગાઢું જે બીના બની છે આપણા ગામમાં એ કહું છું હું તો. એટલે પણ એમાં મારી વાત ચો હવે બીજી કેટલી બીના બની યાર. ના બીજી કોઈ બની નહીં હો. આ તે ચોરી કરી હીરે જ બીના બની છે. હું લેવા આબરૂ કાઢો યાર તમે હવે. આમ તો આ નેમાજી હું નાખો જ, બરાબર છે હા. પણ તું એ મારો ફોન કાપે તો ખબર હે અલે! તારા આગળ કેટલો ઉભો એટલે મેં આ વિડિયો કોલ માં બતાવ્યું. આ તમે નેમા બાડિયા ફોન કર્યો. ઓવા એ બાજુ કરીને લે મારો હગોને ક થાપાયો હમણાં. ના ના કહું એમ. ઓવા તારા મન મને ખબર રાખજે ચોરે ચાવો કરી દીયો. એટલે એ તો બધું કહેતા ફરે યાર એ તો. ફોન કે તો ફરતો એર્યા, એર્યા. તો મારા જોડે માફી માંગ. મારો ફોન કાપ્યો તો એ બદલ માફી માંગ. બસ પગે પણ પગે પડો. પગે પડું પાય. જો હવે બીજી વાર ભૂલ કરી દે વરાજે ચોરે ચાવો કરી દીયો. ના ના યાર ના ભૂલ કરું યાર હવે તો કરતો છું. ઓય કડો લેવા આવ્યો યાર મરવા આવ્યો છું ઓય ના ના તો કંકોડાના ગોટા બનાવવાના છે આપડે. કંકોડાનો ગોટા ઓવા ના અહીં ખાવા લે જાનવર છે તારે ઘેર બનાય કર કરવા જેવ. હું વાતી લઈ જાય છે હવે. ઓય આવો યાર. આવા તો આઈકણ આઈન બૈડો ધરું બે ચાર પોઠા દે તમારો રદો વળા. ખરેખર દોઢું બોલવામાં આદત ના જીની. એટલે દોઢો તું બોલી લે એ ના, તો ના. બોલો છે ભલા મોણા આબરૂ વળા કરીને મેલ્યા તા ઘેરથી હવે હું કા આયા છો હોય. એટલે કરવા જઈએ તો ભૂલ થઈ ગઈ યાર. હું વાયરો ભૂલ થઈ ગઈ ભલા મોણા આયરા રીશે બળીને આવતા રહ્યા હતા. અમે તો ઘેર બેઠા હતા ભલા મોણા. જે મોણા ખવડાવું હોય ને એ તો કોઈ એવું રાખા નહીં તો અમને ચેડે ને ચેડે કાઢ્યા. અરે કરવાજી ખવડાવવા માટે જ આવ્યો વાત કરો કોઈ યાર. કંકોડાના ગોટા બનાવવાના છે યાર. શું કીધું? કંકોડાના ગોટા. અલે ઓન મોય મગજ જેવું હક નહીં. કંકોડાના ગોટા તો ખાતા હોય એ તો હું બનાવું યાર. તમે બનાવ. ઓવા ગંડા. આ તને ગાધાની ખબર પડતી નહીં કે કંકોડાનો ગોટા જોજે એટલે બધીએ ખબર પડે કોઈ એમનેમ તો કોઈ ગોટા બનાવવા નહીં આવ્યો કોઈ. બાપ ગોતરમાં કંકોડાના ગોટા પાડ્યા હતા. ના ના બનાવતા આવડા કરવાજી તો કોઈ. આજે તારા ઘેર બનાવજે ને પછી ઓય પકડાવજે અમે ખાઈ લે કંકોડાના ગોટા બની તો પકડાવજો ચોક્કસ ખાવ. હા એ ગંડા હા તમારે ઘર બનાવવાના છે યાર. ના ભાઈ આપણા ઘેર નહીં બહાર બગાડી તું પછી ઘેર સોસો થાય તું તો ના તો કરવાના ઘેર બનાય ના હો ભાઈ આપણા ઘેર નહીં તો અમારનો ગેસ નહીં ડોસી બોગા પાડે યાર. બનાવો તમારા ઘેર બનાવો ને તો કોઈ નહીં. હાલ ગોટા નતા ખાવા તારે કંકોડાના એ તો ઈવને બનાવવાનું કીધું તાર મુકો કંકોડાના ગોટા બનીને તો પકડાવજો. બાકી કોઈ આપણે એવા લેટવા નહીં. ખબર છે મને કેવા છો લેટવાન કેવા નથી એ તમે તાર વાન ઘેર બનાવો આ તો એકલા સીવાન તો ઘણો ગેસ છે. ના મારા ઘેર ને હો બગાડ કરવા મારું ઘર નહીં આલું ચોખ્ખી વાત છે જો તને કીધું બોલવા તારો તો આલે યાર. આપા બોલ કે તાણા ગેસ લઈને આવ્યો યાર હું જો. ઓવે અલે ગેસ તો જો આવી રીતના આ આવતો જો આ બાટલો. અલે આ તારી ગેસ આવ્યો. ઓવે ગેસનો બાટલો ને અરે સગડી. તારો બા હા હવે આડો આપણે ઘેર બનાવો કોઈ વાંધો તમે નહીં. યાર, મોટી માં જોકા ઓન પેલા ના પાડતો તો ને હવે આ પાડો
ખબર ચંપુ હું તને કહી દઉં હા તું તારે જે બનાવું એ બનાય બરાબર છે હા. પણ બધું કમ્પ્લીટ વળે કરીને વાળીને વાન ધોઈને પછી તું તારે જવું હોય તો ઘેર જજે હા. નકર ખબર જ ચોરી કરી દીધી ઓહો એ તો ખબર હે. હા, એ- અને મારી વાત આપણો હજી મારા પહોંચવા છે હા બાર એકલા ગોટા ખવડાવવાના એક મને ખવડાવવાના ના ના કડવાજી બધાને ખવડાવવાની એમાં તમે આવી ગયા બધાને ખવડાવવાના એટલે લાલભાન ગુંજી બધા યાર ઓહ લાલભાન અને મને આબરૂ વણો કરીને મેલ્યા હતા એટલે આવશી હોય હવે ગોટા ખાવા તમારા ઓય તો છોકરો જેવો બોલાવે તો આવી જાય તમે એની ચિંતા ના કરો યાર ચંપુલાલ તમે તો ના હોય ને તો આખા ગામને બોલાઈ ગયો આપણે ના જ નહીં પાડતા આપણે અધૂરા ઘડા જેવા નહીં તો સલકાઈ સાચી વાત જઈએ હો. હા તમે તારે જે કરવું એ કરો તમે તાર ઘરમાં ના જ નહીં અધૂરો ગળો આ તો ગેસનું બાળીને પૂરો છો ના કરમાં હાલ સલકાઈ જા ભેળો હતો અલ્યા ના સલકાય એમ તો ગામના આગેવાન શું વાત કરી રહી છે મારા વખત તો પ્રોગ્રામે ના છે બધા કેન્સલ થઈ જાય આ કડવાજી મારી વાત સાંભળો. આ ગેસનો બાટલો ભાડા પહેલા ગોમનો આગેવાન તો હુઈ ગયો તો ધવી આયો આ તમે ચોખવટ ના કરી યાર વાળીને વાહન ધોઈને પછી ઘેર જવાનું ઈશ્વર નહીં જવાનું અઘરું આગેવાન કુને કહેવાય ગોમના ગારા ખમા એના આગેવાન કહેવાય આ તે- તમે તો ગોમને ઉભેટ છો મને મને બોલજો ને કા એકી બાટલે દ્વારા કે લોહી લવણ કરી દીધો પછી તને ગોટા હાના બનાવશો એ તો બનાવશે ચૂલા ઉપર ના ના બાટલો આટલો થઈ જાય તમે તો તોડી નાખશો લે લે કે યાર બીજી એવું યાર લડવા વાતો કરો યાર અંદર આવે અરે આર્યો લડવાની વાતો કરી અરે લ્યો યાર કડવાજી મુગત બીજી બધી વાતો યાર કંકોડા ગોટા ખાવાને ખાવા નહીં પેલા બે આવી છે ને. હો આવી યાર અને હજુ એક બીજી વાત હા જો મારી વાત સાંભળો હા આપણે ગોટા બનાવવા બેહીએ એના ચેડે ધારિયા ઉડી માથા વઢાઈ જાય પણ કોઈ બી કાળે ગોટાનો પ્રોગ્રામ કેન્સલ ના રહેવો જો હું કેવું તો કંટાળ પછી કાશે કોણ કંકોડા ગોટા હતા અલા હું મારો કહેવાનો હા. મતલબ એમ છે ગમે એવું થાય પ્રોગ્રામ કેન્સલ ના રહેવો જો આ બરાબર છે માથા ઉડી જ કોઈ વધો નહીં એનું ધડ ખા હા તાણે પછી લે. હાલ આપણે બે જણા ભાઈબંધ છે બરાબર છે હા. પણ જો કંકોડાના ગોટા થઈ રહી ખાઈ રહ્યા ને એટલી ઘડી આવો, પછી કેન્સલ એમ ના યાર મારી વાત સાંભળો કા એટલે ચોરીની વાત બીજા જો કરતા ના હોય યાર કંકુલાલ એ તો બા કંકોડાના ગોટા ખાય ને એટલે બધું ભૂલી જાય એવું કેવું કંટાળ ના હો ભાઈ એ તો મારે વિચારવું પડે હજુ તો બહુ એટલે કડવાજી કોકે યાર તમે કોક યાર હોન એટલે ગોટા ખવડાવી ભલા મોણા ભૂલવા હું જાય છે તમારું હા એ તો મારે વિચારવું પડે કે હા ગોટા ખોઈ એટલી ઘડી ભૂલી જાય બરોબર લે અંદર આવ ફટાફટ એ તો બધું થાય મોઢા પાણી આવી ગયું ને લેટવા વેળા ચાલુ થઈ ગયા કંકોડા વસ્તુ જેવું હોય. કોઈ લેટવા વેળા કર્યા નહીં અમી જ્યાં મહિના આયા કો ફોર્મમાંથી આયા હા. આબરૂ કાઢીને તમને અહીંયાના ઘેરથી મોકલી દીધા હતા બરાબર છે હા. તોય તમે એ વિશે કોઈ કીધું અહીંયા હે એમ તો ભલા મોણા તમે દિશે વળીને આવતા રહેતા તમે તૈયાર ના થઈ ગયા એટલે આ પજે પણ આવ્યો એની ઘડી તરત પૂછી ગયો. શું વાત કરો એ કઈ ગયેલા તમે મને પજે પડે તક નતા પડ્યા ના હા ઓવા ઓવા બધા વચ્ચે કે હા એ મારા જોડે માફી માંગીને પજે પડ્યો કે ના પડ્યો અલે પણ હું લેવા આબરૂ કાઢો યાર હવે આટલી કાઢી લઉં જે છીએ હોય એ વાત ચોખવટ બંધ કરો ઓવા કડવાજી તો મારે નથી આવું અલે હે તો સામાન બગડે યાર ભલા મોણા તમે વાવાનો કગરો હો પજે પડો હો તો ભલા મોણા તમે તમારી આબરૂ કાઢી હતી મને કગરો તો ગોટા ખાવા બાકી ન આવું. એ તો ભાઈ તું તો કોણ ગામનો આજીવન છી લે ગામનો હા. આજીવન હું છું મને પછી પડવું પડે તને પછી પડે હું કરે લે હે તમે કોણ કે ગોમના આજીવન હું કહું છું તમ હાથે નાથે આજીવન ના થઈ દો ભલા મોણા આજીવન બીજા શી કોમમાં ના રે ના આપણે આપણા મનના રાજા વળી આપણે આજીવન હું ભાઈ આપણે કંકોળો લાઈન છેક ખાઈ લેવું કોઈ આબરૂ વગરના ગોટા ખાવા નહીં હો ચંપુલા આજે કોઈ વાંધો નહીં આપણે ખાઈએ નહીં ખાવા કોઈ અલે કડવાજી યાર જવા દો બધી બધી વાતો લેવાના કે યાર તો મને કગરો હા મને કગરો કાગરું કડવાજી પગે પાડું તમારા બે હાથ જોડી લેવડાવા કે ભૂલ થઈ ગઈ મારી આબરૂ કાઢી એટલે ભૂલ થઈ ગઈ તમારી આબરૂ કાઢી એટલા તો બરાબર ભંડાર જોયું હા જોયું પગે લાજે મને અરે કાંઈ કેવું પડે હો એટલે આ તારા જેવો મૂર્ખો કોઈ નહીં લે બદલ પજે ના પડતું ફરાય વાત અરે, કરી નહીં. જે આજીવન હોય એના પજે પડાય તાર બુઢા છે ખબર પડે નહીં અલ્યા ઈવાના માટે સબ સરખા એ ઘંટા પજે નહીં પડ્યો તો પજે નહીં પડે ખાલી બકા એવું ઓવા આ તો બરોબર લેડા વાળો રે ને ભાઈ એવો કોણ બકાવા તું બકાવી એ લેડા એવો કોણ બકાવા અલા કોઈ બકાતું લેડા મોટા પેલા માર ના, ના, ચોખવટ ભાઈ. બંધ કો જેવો એ તને પજે પડ્યો નહીં હું લેવા ઘરનું જોડી લે પડ્યા કે નહીં હું લે જૂઠું બોલી આજીવન આગળ અલ્યા ભાઈ તમે તૈયારીઓ કરો એ તો અમે વાત કરીને આવીએ લેડા કે હા તમે ભાઈ. તૈયારી કરો યા ગંડા હા જોઈએ આપણી આબરૂ
હવે તારી આબરૂ જ કોઈ નહીં. પેલો તો આવતા પેલા મેં પછી પડાવરાયો તે તો પાછળથી તો મેં કીધું એટલે નકર તું છે ને તું લેટવા કહીએ ગોટા ખાવા બેસી ગયો હોય. અલે મારી વાત મેલો કે લેટવો કરી રહ્યા, પણ મને તો એક વાતે વહેમ પડે લ્યા ગંડા. હાનું આપણે ઓને આટલું બોલ્યા આટલું કગરાઈએ તો હારો આપણે ગોટા ખવડાવવા ગોટામાં ધ્યાન નાખીને ખવડાવવાનો વિચારતો નહીં ને. લે પેલા ભાઈ જોઈએ નકર આ તો માઈ નો ખાય છે મારો છે નાખી દે તો લોટમાં. હું કેવું ને કોઈ મોણા આટલું અપમાન ખમા લે કોઈ ના ખમા આપણે જ ખમીએ એમ કહેજે. જોડે રહેવું પડશે કદાચ ઓની કોઈ ચાલ હોય તો. ઓ લે તમે કંકોડાના ગોટા કોઈ દાળ ખાધેલા નહીં? ના ના કરી બની તેલ ચાય ખાઈએ. માર કાકો કંકોડાના ગોટા બનાવીને તમને ખવડાવશે અને તમે આબરૂની વાત કરો ને એ તો હું ઘેર હતો નહીં ને તમારી આબરૂ જવા ના દો. માર કાકા અમુક ટાઈમે રી ચડા ને એટલે મને ખબર પડતી નહીં એરા હું બોલીએ એટલે ઈવનની ભૂલ થઈ ગઈ. પણ મેં આઈને ઈવન સમજાયા કહું કાકા આવું ના કરાય કોકને ઘેર બોલાવીને. પછી મેં ઈવન મેં કીધું કે કંકોડા શેક ના રોટલા તો હવ ચોમામ ખાવાનું પણ કંકોડાની કોઈક આઈટમ એવી બનાવો જે કોઈએ ખાધી જ ના હોય. એટલે મારા કાકો કંકોડાના ગોટા બનાવવાના તમને બેન એટલે ખાવા માટે બોલાવા આવ્યો છું. હા તમે તો મૂર્ખા છો અને ભેગા અમને મૂર્ખ બનાવો હોય એમ ને. કેમ મૂર્ખા? એટલે મૂર્ખા તો કંકોડાનું શાક થાય ગોટા થતા હોય હે. કંકોડાના ગોટા મારા કાકો બનાવશે ખાલી તમારે ખાવા કોમ રાખવાનું. એ તારા કાકો કંકોડાનું શાક ખવડાવી કેતા નહીં તો ભાઈ ગોટા ચોય ખવડાવશે હે પછી અમારે આપણું કાઢવા. તમારી આબરૂ નહીં જાય જી એ બધું જવા દ્યો અને તમે મારી વાત માનીને હેડો મારા હંગાત. અમારે ફેર આબરૂ કાઢવા નહીં આબુ હો. જે રસ્તે આવે ને એના રસ્તે હાથીને ઘેર જતો રહેજા. અમાર તો કંકોડાનું શાક ખાવું છે ને તો અમારે ઘેર બનાવશે ને ખા હો. મારી વાત તો સાંભળો યાર મારા કાકાની ભૂલ થઈ ગઈ હતી ને હું માફી માંગુ. તમે જાય ખેડૂત કે યાર મારું મન રાખો આ વખત તમારી આબરૂ નહીં જાય એની જવાબદારી મારી. પૂરેપૂરી જવાબદારી તારી. પૂરેપૂરી મારી જવાબદારી. મારા કાકો તમને કોઈ બોલે ને તમે તાર પાછા આવતા રહેજો બસ. પણ કંકોડાના ગોટા ખાવા તમે બાના ઘેર હેડો. હે ગચકડું લાયું ગચકડું. પેલા બારી છે બળીને જતા રહેતા એ હોનો સમચો હી કરશી રે. ના કરી કરતા હશી. એ બધું તમારે કેમ વિચારવાનું? તમે ગોટા ખાવાનો મતલબ રાખો. તમને કોઈ એવું લાગે તો તમે તરત પાછા આવતા રહેજો બસ. વિશ્વ એક જ વખત થાય બે વખત ના થાય. કોઈથી મને લાગતું નહીં કે એના બાપ બેટો કંકોડાના ગોટા ખવડાવે. તમને કશું કોઈ કહા નહીં. એની જવાબદારી હોય 100% મારી બસ યાર. મારા ઉપર વિશ્વાસ કરો. મારા કાકા જેવું હું નહીં કરું. જો કંકોડાના ગોટા ના ખવડાવે ને તો મને માતાના બાપ બેટાને ભેગા બાંધી અને મારે બરાબર ધોકે ને ધોકે. તમે તાર મારજો બસ. અમે ગોટા તમને ના ખવડાવીએ કંકોડાના તો તમે તાર અમને મારજો બસ. પણ તમે બે જણા મારા હંગા થેડો તો બરાબર છે. નકર ને ચણા બાફા મીઠીને આવ્યો છું. ચણા રહેવા દ્યો અને કંકોડાના ગોટા ખાવા હેડો. હેડો તમે ચપ્પલ પહેરી આવજો. એ હા પહેલા હોય. કોઈ મેં જવાબદારી લઈ લીધી હે પણ તો માર કાકો મનાઈ દે તો સારું છે. નક મારી આબરૂ જા હા જમ તમ કરતા વાન તૈયાર તો કરી દીધા. હેડો કેટલી વાર? એ તાળું મારું તો ઘેર કોઈ નહીં એટલે શેતર પહોંચી. હારું હેડો તાળું મારજો. તમાર મારવાનું હોય તાળું ના આમાં ડોશી હે કોઈ ઘરમાં નહીં પૂછ દેવાની. તો બરાબર. લેડો હાલો હાલો. આમ તો અમાર ઘેર પ્રોગ્રામ રાખો જ, પણ તો છૂટ છાટ વાળી જગ્યા હારી હે ને એટલે ઈકણ મજા આવે. અમાર ઘર હોકડું પડે. એનો તો કોઈ વાંધો નહીં પણ ઈ કેમ જોઈને પેલા જગ્યા જોવી છે. હા લે હેડો જગ્યા જોયેલી નહીં. બાનું ઘર નહીં જોયેલું તમે યાર. માહોલ તો જોવો પડે કે. માહોલ જોવાની વાત કરો તમે. માહોલની ચિંતા ના કરશો. આ વખત જવાબદારી મારી છે. એ તો જોઈએ હેડો.